પ્રકારના કોર્સ થઈ શકે છે? ધોરણ 10 પછી ઘણા વિવિધ પ્રકારના કોર્સીસના વિકલ્પો છે. તમે સામાન્ય પ્રવાહ જેમ કે આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સ પસંદ કરી શકો છો. આ ઉપરાંત ડિપ્લોમા અને ટેકનિકલ કોર્સીસના પણ વિકલ્પો છે જે તમને ઝડપથી નોકરી મેળવવામાં મદદ કરી શકે છે. તમારે કયા ક્ષેત્રમાં રસ છે? સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? સંસદમાં અંદાજપત્ર દેશના નાણામંત્રી રજૂ કરે છે. શું તમે તાજેતરના અંદાજપત્ર વિશે જાણવા માંગો છો? ના. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે? સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ લેવાનો અધિકાર ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. બંધારણના અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ આ સલાહ માંગી શકે છે. શું તમે આ પ્રક્રિયા વિશે વધુ જાણવા માંગો છો? ના. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે? મહિલાઓ સાથેના ભેદભાવ વિશે તમે કયા પ્રકારની માહિતી જાણવા માંગો છો? શું તમે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વિશે કે પછી વર્તમાન સમયમાં થતા ભેદભાવ વિશે જાણવા માંગો છો? વર્તમાન સમયમાં થતા ભેદભાવ વિશે. વર્તમાન સમયમાં મહિલાઓ અનેક ક્ષેત્રોમાં ભેદભાવનો સામનો કરે છે, જેમ કે નોકરીમાં સમાન તકોનો અભાવ, વેતનમાં અસમાનતા અને સુરક્ષાને લગતા પ્રશ્નો. આ ઉપરાંત સમાજમાં પ્રવર્તતી અમુક રૂઢિચુસ્ત માન્યતાઓ પણ તેમના વિકાસમાં અવરોધક બને છે. શું તમે કોઈ ચોક્કસ મુદ્દા વિશે વાતચીત કરવા માંગો છો? ના. જો હવે સાંભળો, આ શેનું પાઠ્યપુસ્તક છે? આ શેનું પાઠ્યપુસ્તક છે? આ સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે. શું તમારે આ પુસ્તક વિશે કંઈ વધુ જાણવું છે? ના. હિન્દી પિક્ચર ડોન વિશે માહિતી આપો. ઓહ, હવે સમજાયું. તમે ડોન ફિલ્મ વિશે જાણવા માંગો છો. ડોન એક પ્રખ્યાત હિન્દી ફિલ્મ છે. શું તમે એના વિશે કંઈ ખાસ જાણવા માંગો છો? ડોન પિક્ચરનો પ્રખ્યાત ડાયલોગ કયો છે? डॉन फिल्म નો સૌથી પ્રખ્યાત ડાયલોગ છે, ડॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है. શું તમે આ ડાયલોગ સાંભળ્યો છે? ચલો આઈ ગયા. વિડિયો દીધો પણ આ કરાવાઈ ગયા બનો. જોઈ લેજો. આ શું છે? That's a drawing book for class 9. Is there anything specific you'd like to know about it?